નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ઉપભોક્તા અધિકાર સંગઠન દ્વારા ઉપભોક્તા જાગૃતતા કાર્યક્રમ માંજલપુર ખાતે આવેલ બ્રિજ પાર્ક ખાતે યોજાયો હતો। 24 ડિસેમ્બર એટલે કે રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ઉપભોક્તા અધિકાર સંગઠન દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। હાલના યુગમાં ટેકનોલોજીનો વધુ ઉપયોગ થવાના કારણે અનેક સાયબર ક્રાઇમના બનાવો વધવા લાગ્યા છે, ત્યારે લોકોમાં અને બાળકોમાં જનજાગૃતિ આવે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ સંસ્થા દ્વારા નજીવા દરે કેસ લડવામાં આવે છે, જેમ કે પહેલાના જમાનામાં ગ્રાહકે રાજા કહેવામાં આવતો હતો, પરંતુ ઓનલાઈન મંગાવેલી વસ્તુઓ રિફંડ ન કરવી અથવા રિપ્લેસ ન કરવી, જેને લઈને ગ્રાહકોને ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે, જેને લઈ ઉપભોક્તા અધિકાર સંગઠન દ્વારા ગ્રાહકને ન્યાય આપવામાં આવે છે, ગ્રાહકને પડતી મુશ્કેલીઓનું પણ સમાધાન કરી આપવામાં આવે છે। ત્યારે ટેકનોલોજીના યુગમાં લોકો સાથે થયેલી સાયબર ક્રાઇમની ઘટનાઓને લઈને અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપભોક્તા અધિકાર સંગઠનના અધ્યક્ષ નવીન શર્મા, માંજલપુર પોલીસ ચોકીના સાયબર ક્રાઇમના અધિકારી અને સ્થાનિક લોકો અને મહિલાઓએ સાથે જ બાળકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। Subscribe now and press the bell icon. Never miss an update.